બની ગઈ ને લાપસી, બની ગયું ને શાક. રસોડું કોનું? હંસામાનું. બરાબર. છોકરા શું બોલે? રસોડું હંસામાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આપણને માતાજી મુહૂર્ત તો આપી દીધું, પણ વાર તારીખ બાકી છે. ત્યાં સુધી આપણે વાર તારીખ કોઈને કહી શકીએ નહીં. પણ બેનું એટલું સરસ મજાનું જો એક કલરની સાડી પહેરીને કેટલું સેવામાં અને તૈયાર થઈ ગયું, કેટલા એના આનંદ ઓછો છે, એનું કાંઈ બાકી વાત રહી નહીં. હવે હું કહેવું મારે, મને અરખમાં કાંઈક કહેવું ને કાંઈક કહેવાય. અમારી બેનું કેટલું સરસ થઈ ગયું તૈયાર. હજી 2-5 સાડીઓ બાકી હશે, પણ કાંઈ આથી બીજ આવશે, કાંઈ એકદમ સરસ થઈ જાય. અને બીજું એક આપણે અહીંયા ગામ કયું છે ભાઈ? વડલીથી ભાઈ આપણે થોડોક માતાજીનો સંદેશો આપ્યો છે. ત્યાં કંઈક સેવાનું છે કે ત્યાં સમૂહ લગ્ન છે, અને આપણે બહેનોને પોરે કીધું પણ તાત્કાલિક કોઈ મળ્યા નહોતા. એટલે હવે ઓણ જેને સેવા કરવા જાવી હોય ને એ આપણે એક દિવસની વાર રહેશે મુહૂર્તને, આપણે સપ્તાહને, અને આ બધું તેજી થાય છે. પણ વાંધો નહીં, એક દિવસ જઈ આવીશું 2 કલાક, એટલે બસ સ્ટામે આવી જાય. ને એ કાંઈ બાબરા આઘું છે નહીં, એટલે પછી એમ કહેતા નહીં મૂકીને એ કે આ તો ભાઈ સેવાનું કામ છે, ઘરને ભાડે જવાનું છે, જેને જવું હોય એને. એટલે આવું બધું થોડુંક બહાર આપ્યું છે. પણ હું તો આ હાડી પાળે ગઈ ને ત્યાં મને થયું કે આજને આજ દરેક શૂટિંગ કરી દો ને મૂકી દો અમારી બહેનોને, કાંઈ ઘટે ખરું. આ તો માતાજીનો નેહડો ને માતાજીનું ગામ ને માતાજીની સપ્તાહ કરવાની છે. દેવી ભાગવત બેવન કોને આનંદ ન હોય? એ આનંદ તો હોય ને. તો હવે આપણે વાર તારીખને મુહૂર્ત આવી જાય એટલે બીજી વખત ફરીને આપણે શૂટિંગ કરીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.